અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ। વોટ ચોરી મામલે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા। વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। વોટ ચોરીને લઈ અને સૂત્રોચ્ચાર સાથે તેમણે વિરોધ કર્યો હતો। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આશુતોષ, અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, શું જાણકારી? જી, વાત કરવામાં આવે તો ગતરોજ રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધને કથિત વોટ ચોરી અને બિહારમાં મતદાર યાદીમાં સઘન પુનર્નિરીક્ષણ મામલે જે છે તે સંસદથી લઈને ઇલેક્શન કમિશન સુધી કૂચ કરી હતી। ત્યારે પણ તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે આજે તેના સમર્થનમાં ગુજરાત એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન જે છે યોજવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી અને એનસીપી તમામ જે મોટા નેતાઓ છે તેના સમર્થનમાં આજે આ લોકો જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે અને તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે। ખાસ કરીને આગામી સમયમાં બિહારમાં ઇલેક્શન છે, સાથે સાથે વોટ ચોરીનો આક્ષેપ જે છે તે રાહુલ ગાંધીએ કર્યો હતો અને વોટ ચોરીનું જે છે તે સમગ્ર દેશમાં વિરોધનું આહવાન પણ જે છે કરવામાં આવ્યું હતું। ગતરોજ પણ દિલ્હી ખાતે તેઓ કૂચ કરી। એ રીતે લોકસભામાં વિપક્ષના નેતા અને જનનાયક એવા અમારા નેતા રાહુલ ગાંધીજીએ જે ચુનાવ આયોગે જે ફેક જે મતદારો હતા તેની યાદી બહાર પાડેલી છે અને કાલે પણ તમે જોયું કે સંસદથી સડક સુધી અમારા નેતા રાહુલજી જે રીતે લડ્યા છે એના સમર્થનમાં આજે ગુજરાત એનએસયુઆઈ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને સૌ લોકો અમે અહીંયા આજે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। લોકતંત્રમાં વોટ ચોરી થવો એ બહુ મોટી વાત છે અને આ જે લડાઈ છે તે કોઈ પાર્ટી વિશેની નથી, પણ આપણા સંવિધાનને બચાવવાની લડાઈ છે। તો આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। મહત્વનું છે, ગઈકાલે સંસદથી પણ રેલી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ અને વિપક્ષના 300 જેટલા સાંસદો ગઈકાલે પણ ભેગા થયા હતા અને તેમની પણ આ જ રીતે અટકાયત થઈ હતી અને આજે અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે। વોટ ચોરીને લઈ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, એ જ સમયે પોલીસે તેમને અટકાવ્યા છે। તો અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। વોટ ચોરી મામલે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા। વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત પોલીસે કરી લીધી છે। રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપ બાદ અમદાવાદમાં પણ દેખાવ થઈ રહ્યા છે। એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટી પાસે દેખાવ કર્યા। વોટ ચોરીથી લોકતંત્રની હત્યાના આક્ષેપ આ કાર્યકર્તાઓએ લગાવ્યા છે।